ચોમાસામાં સ્વસ્થ રહેવાના નિયમો. વરસાદમાં ઘરની બહાર નીકળતા પહેલા ચહેરા પર સનસ્ક્રીન જરૂર લગાડો. જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે તમારી સાથે છત્રી અને રેઇનકોટ રાખો. ફોન અથવા લેપટોપને ભીના થવાથી બચાવવા માટે પોલિથીન અથવા વોટરપ્રૂફ કવર સાથે રાખો. વરસાદની ઋતુમાં સફેદ અને આછા રંગના કપડાં પહેરવાનું ટાળો. વરસાદમાં હળવા કપડાં, પાતળી ચાદર અને ટુવાલનો ઉપયોગ કરો જે ઝડપથી સુકાઈ જાય છે. વરસાદમાં રોજ કપડાં ન ધોવા. જે દિવસે સૂર્ય નીકળે તે દિવસે જ કપડાં ધોવા. કપડાંને તડકામાં કે હવામાં સૂકવી દો. જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે વરસાદમાં પ્લાસ્ટિકના સેન્ડલ અથવા ચપ્પલ જ પહેરો. વોટરપ્રૂફ બેગનો જ ઉપયોગ કરો. ખાદ્ય પદાર્થોને એરટાઇટ ડબ્બામાં બંધ રાખો. અથાણા અને મુરબ્બાના બોક્સને ચુસ્તપણે બંધ કરો. વરસાદમાં ભીના થયા પછી લવિંગ, કાળા મરી, આદુ અને તુલસીની ચા પીવો. જ્યારે તડકો નીકળે ત્યારે તમારા બેગને તડકામાં ચોક્કસથી સૂકવો જેથી ભેજ અને જંતુઓથી વધવા દે છે. ચોમાસું ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેક બીમારીઓ પણ પોતાની સાથે લઈને આવે છે. ચોમાસામાં આપણે ભોજનમાં મીઠું ઓછું રાખવું જોઈએ. ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઈએ. મીઠું ઓછું ખાવો. ચોમાસામાં આપણે ભોજનમાં મીઠું ઓછું રાખવું જોઈએ અથવા સ્વાદ અનુસાર રાખવું જોઈએ. મીઠું શરીરમાં સોડિયમની માત્રા વધારવાનું કામ કરે છે જે ભવિષ્યમાં હાર્ટ પ્રેશરનું કારણ પણ બની શકે છે. હાઇપરટેન્શન, પોલિસિસ્ટિક ડિઝીઝ અને ડાયાબિટીસના દર્દીઓએ પણ ભોજનમાં તે મુજબ જ મીઠું લેવું જોઈએ. સિઝન ફળોનું સેવન કરો. આ ઋતુમાં માત્ર સિઝન ફળોનું જ સેવન કરવું જોઈએ. તમે વરસાદની ઋતુમાં જાંબુ, પપૈયું, બોર, સફરજન, દાડમ, પીચ, નાશપતી જેવા ફળો ખાઈ શકો છો. આ ફળોમાંથી મળતું પોષણ શરીરને ચેપ, એલર્જી અને સામાન્ય રોગોથી દૂર રાખે છે. પૂરતી ઊંઘ લેવી. ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ખોરાક લેવો જોઈએ. આમાં તમારે કોળું, ડ્રાયફ્રૂટ, વેજીટેબલ સૂપ, બીટરૂટ, કોફુ જેવી વસ્તુઓ ખાવી જોઈએ. આ સિવાય દરરોજ 7 થી 8 કલાકની નીંદર છે ઊંઘ હોવી જોઈએ. ચોમાસામાં આપણે એવા ખોરાક લેવાનું ટાળવું જોઈએ જે પચવામાં લાંબો સમય લે છે. આવા ખોરાકની પાચન તંત્ર પર ખૂબ જ અસર પડે છે. આ ઋતુમાં માંસ, તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો. ઘણા લોકો લેક્ટોઝ અને એસિડિક હોય છે એટલે તેઓ દૂધ પચાવવામાં અસમર્થ હોય છે. ચોમાસામાં મોસમી શાકભાજીઓ અને ફળોનું સેવન કરવું જોઈએ. તેઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેઓ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી બચવા માટે મદદ કરે છે. આહારમાં પીચીસ, નાશપતી, ચેરી, બેરી, ગોળ, કારેલા, પરવાલ જેવા શાકભાજીઓનો સમાવેશ કરો. આ સિવાય મગની દાળ ખાઓ. તે પચવામાં એકદમ સરળ છે અને ગરમ સૂપ પણ પીવાય. આહારમાં પ્રીબા પૌષ્ટિકની સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કર્યો. તેઓ આંતરડામાં સારા રંગબેરંગી બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે અને ફળો, શાકભાજીઓનો સમાવેશ કરી શકો છો. આ સિવાય તમે કેરી, ફ્રૂટ, દહીં, ચીઝ વગેરેનું સેવન કરી શકો છો. પ્રોટીનથી ભરપૂર ખોરાક લો. આહારમાં ઈંડા, દાળ, પનીર, આખા અનાજનો સમાવેશ કરો. આ તમામ ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેઓ આંતરડાને સ્વચ્છ રાખવાનું કામ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. વરસાદની ઋતુમાં પાણીપુરી, ભેળ, ચાટ વગેરે ખાવાનું મન કરે છે તો એ પણ આપણને ઇન્ફેક્શન પેદા કરી શકે છે. બહારનું પાણી પણ ન પીવો. સોફ્ટ ડ્રિંક પણ ન પીવો કારણ કે આ પહેલાથી જ કમજોર પાચન મુશ્કેલીઓ વધારવાનું કામ કરે છે. દૂધ જેવા ડેરી પ્રોડક્ટ્સ પણ ન લો કારણ કે હેવી હોય છે અને પચવામાં મુશ્કેલી હોય છે. વરસાદની ઋતુમાં સી ફૂડના સેવનથી પણ બચવું જોઈએ. ઘરમાં બનેલો તાજો ફળોનું જ્યુસ હંમેશા રિફ્રેશિંગ લાગે છે પણ રસ્તા પર આપેલી દુકાનમાં મળનાર ફ્રૂટ જ્યુસ છે ન પીવા જોઈએ. સામાન્ય રીતે આ લોકો ફળોનો પહેલાથી જ કાપીને મૂકે છે જે દૂષિત થઈ શકે છે. બધા શાક હેલ્ધી હોય છે પરંતુ આ ઋતુમાં પત્તાદાર શાક ખાવાથી બચો કારણ કે ભેજવાળી ઋતુમાં તે સહેલાઈથી જંતુઓ ઉત્પન્ન થાય છે. પાલક વરસાદના દિવસોમાં તેના પર ઝીણા કીડા થઈ જાય છે અને પાલકનું સેવન ન કરો. કોબીજમાં અંદર મિનિટ સુધીઓ જીવજંતુ હોય છે તેનું સેવન કરવાનું પણ ટાળો. રીંગણા. જો વરસાદ દરમિયાન રીંગણાના છોડ પર જંતુનો હુમલો કરે તો 70% રીંગણનો નાશ થાય છે. ટમેટા. વરસાદની સિઝનમાં ટમેટાનું સેવન કરવાથી ત્વચા સંબંધી બીમારીઓ થઈ શકે છે. મશરૂમ. વરસાદમાં મશરૂમ શરીર માટે અત્યંત નુકસાનકારક છે એ સાબિત થઈ શકે છે. વરસાદના મોસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરેજી કરવું જોઈએ. ચોમાસામાં ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીના કારણે તાપમાનમાં વધઘટ થઈ છે અને તેના કારણે ગળામાં ખરાશ, ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ થાય છે. એના રાહત માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળી પીવાથી આરામ મળે છે અથવા તુલસીના પાનને ચામાં ઉમેરીને પીવું જોઈએ. સંયમથી ખાવ. સાધારણ ખાદ્ય પદાર્થોનું સેવન કરો જે સહેલાઈથી પચી શકે અને પેટમાં અનુકૂળ પણ હોય.
કેમોમોઇલ ગ્રીન ટી, આદુ, લીંબુની ચા વગેરે જેવી ઘણી બધી હર્બલ ચા પીવો જે પાચનમાં સુધાર કરવામાં મદદ કરે છે અને પ્રતિરક્ષાને પણ વધારી શકે છે. પ્રોબાયોટિકનું સેવન વધારો, વધુ દહીં, છાશ, કેફીર, કમચા વગેરેનું સેવન કરો. આ વસ્તુઓ તમારા પાચનને સરળ બનાવી સ્વસ્થ બનવાનું કામ કરે છે. સાધારણ ખોરાક રાંધો જે તમારા પેટ માટે ભારે ન હોય. ઘણું બધું પાણી પીવો જેથી શરીરમાં કોષ્ટિક બહાર નીકળી જાય. કારેલા, દૂધી, કોળું, મેથીના દાણા, લીમડો વગેરે જેવી વસ્તુઓ ખાઓ. તેનાથી પાચન ક્રિયા મજબૂત રહેશે અને ઇમ્યુનિટીને વધારવાનું કામ કરશે. કાચા શાક ખાવાને બદલે બાફેલા શાક ખાઓ. તેમાંથી તેમના પેટના ઇન્ફેક્શનથી બચી શકશો. ખાંડનું સેવન ઓછું કરો કારણ કે તેમાં સોજા વધે છે અને શરીરમાં બેક્ટેરિયાને પ્રોત્સાહન મળે છે. તુરિયા ચોમાસાનું શાક છે તે ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ શાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. આ શાક પચવામાં સરળ છે. આ ઋતુમાં તુરિયા વધારે થાય છે તેથી તે સસ્તા પણ હોય છે. ભીંડાને વરસાદની ઋતુમાં ઉપલબ્ધ મુખ્ય શાક છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને સુપાચ્ય પણ છે. આ શાક નાના મોટા સૌ કોઈને ભાવે છે. ચોમાસા દરમિયાન શાકભાજી સાથે કઠોળનો પણ ઉપયોગ કરો. તેમાં વરસાદી વાતાવરણના કીડા પડવાનો ભય રહેતો નથી. સાચો જ શાકભાજીની અજેવીમાં તેને શાક તરીકે ઉપયોગ લઈ શકાય છે. કઠોળ પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી તેનું સેવન શરીરને ફાયદાકારક રહે છે. મિત્રો, આ હતા ચોમાસામાં સ્વસ્થ રહેવાના નિયમો. જોયું ને મિત્રો, આ બધા નિયમોનું જો તમે વ્યવસ્થિત પાલન કરશો તો તમે ચોમાસાની ઋતુમાં બચી શકશો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને આવા અવનવા વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરું છું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.